આઠમો પગાર પંચ, એક એવો વિષય જે લાખો લોકોને સીધી અસર કરે છે, પણ ખરેખર શું ચાલી રહ્યું છે એ વિશે જાણે કોઈને પાક્કી ખબર જ નથી. બસ અફવાઓ અને ગેરસમજનો માહોલ છે. તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીએ અને સમજીએ કે હકીકત શું છે અને અટકળો શું છે. 1.19 કરોડ આ કોઈ નાનો સૂનો આંકડો નથી. લગભગ 1.25 કરોડ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો બધા એક જ આશાએ બેઠા છે કે તેમના પગારમાં સુધારો ક્યારે થશે. આટલા બધા લોકોની આશાઓ બસ આ એક નિર્ણય પર ટકેલી છે. પણ સવાલ એ છે કે આટલી બધી અલગ અલગ વાતો સંભળાઈ રહી છે તો સાચું શું માનવું? એક બાજુ ઇન્ટરનેટ પર જાતજાતની અફવાઓ છે અને બીજી બાજુ સરકારનું સત્તાવાર નિવેદન કંઈક બીજું જ છે. તો ચલો આ જ ગૂંચવણને ઉકેલીએ અને અફવાઓમાંથી હકીકતને અલગ તારવીએ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એ અફવાઓની જેણે માર્કેટ ગરમ કરી રાખ્યું છે. ઇન્ટરનેટ પર શું ચાલી રહ્યું છે? લોકો શું અપેક્ષા રાખીને બેઠા છે? આટલો બધો હોબાળો શા માટે છે? ચાલો જોઈએ. આ બધી ચર્ચામાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, ફિટમેન ફેક્ટર. હવે આ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક જાદુઈ આંકડો છે, એક ગુણક. તમારો જે અત્યારનો બેઝિક પગાર છે એને આ ફેક્ટર સાથે ગુણાકાર કરો એટલે તમારો નવો પગાર નક્કી થાય. બસ આટલું સિમ્પલ છે. એટલે જ તો પગાર વધારાની આખી ગેમ આ ફિટમેન ફેક્ટર પર જ ટકેલી છે. તો અફવાઓ પ્રમાણે ટાઈમલાઈન શું છે? લોકો શું માનીને ચાલી રહ્યા છે? જુઓ, વાત એવી છે કે જાન્યુઆરી 2025માં પંચની જાહેરાત થઈ જશે. જાન્યુઆરી 2026થી તો નવો પગાર મળવાનો પણ શરૂ થઈ જશે અને 2026ના મધ્ય સુધીમાં તો બાકીનું એરિયર્સ પણ ખાતામાં જમા. આ તારીખો અત્યારે બધે જ ફરી રહી છે. પણ સવાલ એ છે કે શું આ વાતમાં દમ છે? ચાલો હવે એક ઉદાહરણથી સમજીએ કે આ પગાર વધારો કેટલો મોટો હોઈ શકે છે. ધારો કે અત્યારે જે મિનિમમ બેઝિક પગાર છે એ છે 18,000 રૂપિયા અને જે અફવા ચાલી રહી છે એ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર લઈએ 2.86. તો ગણતરી માંડો. 18,000 ગુણ્યા 2.86 જવાબ આવે છે 51,480 રૂપિયા. સીધો ડબલથી પણ વધારેનો જમ્પ. હવે સમજાયું કે લોકો કેમ આટલા ઉત્સાહિત છે? સારું, તો આ તો થઈ અફવાઓની વાત, જે સાંભળવામાં બહુ સારી લાગે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. સરકાર શું કહે છે? હકીકત શું છે? ચાલો હવે એના પર નજર નાખીએ અને વાસ્તવિકતાને સમજીએ. અહીંયા જ સૌથી મોટો તફાવત સામે આવે છે. અફવાઓ શું કહે છે કે ભાઈ 1 જાન્યુઆરી 2026 તારીખ પાક્કી. પણ હકીકત શું છે? સરકારે સંસદમાં સાફ કહ્યું છે કે ભાઈ હજુ કોઈ તારીખ નક્કી નથી. પહેલા કમિશન પોતાનો રિપોર્ટ આપશે અને એના પછી સરકાર નક્કી કરશે કે નવો પગાર ક્યારથી લાગુ કરવો. આ નાની વાત નથી, આ બહુ મોટો ફેરફાર છે. તો પછી સાચી એટલે કે ઓફિશિયલ ટાઈમલાઈન શું છે? જુઓ, 3 નવેમ્બર 2025ના રોજ પંચની શરતો જાહેર થઈ ગઈ છે. હવે કમિશનને પોતાનો રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે રિપોર્ટ આવતા જ 2027નું વર્ષ મધ્યમાં આવી જશે. અને એ પછી અમલની તારીખ એ તો કોઈને ખબર નથી. ચાલો હવે વાત કરીએ આખી ચર્ચાના સૌથી ગરમ અને સૌથી વિવાદાસ્પદ મુદ્દાની, અને એ છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ. એને બેઝિક પગારમાં ભેળવી દેવાની માંગ. આ મુદ્દો ખરેખર બહુ જ મહત્વનો છે. તો આ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ છે શું? સિમ્પલ છે. જેમ જેમ મોંઘવારી વધે છે તેમ સરકાર કર્મચારીઓને થોડા વધારાના પૈસા આપે છે જેથી તેમના ખિસ્સા પર બોજ ન પડે. હવે આને બેઝિક પગારમાં ભેળવવાની વાત કેમ આટલી મોટી છે? કારણ કે જો ડીએ બેઝિકમાં ભળી જાય તો ખાલી બેઝિક પગાર જ નહીં વધે, પણ એના પર આધારિત બીજા બધા ભથ્થાઓ જેમ કે એચઆરએ એ પણ આપોઆપ વધી જાય. એટલે કે ડબલ ફાયદો. કર્મચારી યુનિયનોની માંગણીનું લોજિક એકદમ સીધું અને સરળ છે. એમનું કહેવું છે કે જુઓ, પહેલો નિયમ, જેવું ડીએ 50%ને પાર કરે, બીજું એ આખા ડીએને ઉપાડીને બેઝિક પગારમાં ઉમેરી દો, અને ત્રીજું એના પછી જે નવો મોટો બેઝિક પગાર બને એના પર એચઆરએ જેવા બીજા બધા ભથ્થાઓની ગણતરી કરો. બસ આટલી જ એમની માંગ છે. પણ આ માંગ પર સરકારનું શું કહેવું છે? એકદમ ક્લિયર કટ જવાબ.
નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ડિસેમ્બર 2025માં સંસદમાં જે કહ્યું તે શબ્દશઃ સાંભળો. હાલમાં સરકાર પાસે મોંઘવારી ભથ્થાને મૂળભૂત પગારમાં વિલીન કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. વાત પૂરી. આનાથી વધારે સ્પષ્ટ જવાબ બીજો કોઈ ન હોઈ શકે. સારું, તો આપણે અફવાઓ જોઈ, હકીકતો પણ જોઈ. તો હવે આ બધા પછી આપણે શું માનીને ચાલવું જોઈએ? ખરેખર શું થવાની શક્યતા છે? ચાલો આ બધી માહિતીને ભેગી કરીને એક ફાઇનલ ચિત્ર તૈયાર કરીએ. તો આખી વાતનો સાર શું છે? 4 મુખ્ય મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું, પગાર વધારો તો પાક્કો જ છે, એ થશે જ, પણ એમાં વાર લાગશે. બીજું, ભલે પૈસા મોડા મળે પણ ગણતરી તો 1 જાન્યુઆરી 2026થી જ થવાની પૂરી સંભાવના છે. ત્રીજું, અને આ સૌથી રસપ્રદ વાત છે, આ વિલંબને કારણે જ્યારે પણ પૈસા મળશે ત્યારે 18થી 24 મહિનાનું એરિયર્સ એક સાથે મળશે, જે એક બહુ મોટી રકમ હશે. અને ચોથું, ડીએને બેઝિકમાં ભેળવવાની વાત એ હાલ પૂરતી તો ભૂલી જવી પડશે. તો હવે જ્યારે લાખો લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે સરકાર જે અંતિમ નિર્ણય લેશે એમાં કર્મચારીઓના હિત અને દેશની આર્થિક સ્થિતિ આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવામાં આવશે? કારણ કે આ એક એવું સંતુલન છે જેના પર કરોડો લોકોનું ભવિષ્ય ટકેલું છે. અને આનો જવાબ એ તો હવે આવનારો સમય જ બતાવશે.